हेलो फ्रेंड्स, आप आज અમે ગુજરાતી રસોઈ ચેનલ ઉપર ફરસી પૂરીનો રેસીપીનો વિડીયો અપલોડ કર્યો હતો. તમે એ તો ટ્રાય કરી જ હશે. આજે હું તમને મેથીની પૂરીની રેસીપી બતાવી રહી છું. મિત્રો, આ મેથીની પૂરી સવારના ચા જોડે તમે ખાશો ને, આહા શું મજા આવી જશે. મિત્રો, જો તમને આ રેસીપી ગમે ને તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી હું જ્યારે નવા વિડીયો તમારા માટે અપલોડ કરું તો તમને એના નોટિફિકેશન મળતા રહેશે. મિત્રો, આજે હું તમારા માટે મેથીની પૂરી બનાવી રહી છું. એ પૂરી બનાવવા માટે આપણે 150 થી 200 ગ્રામ મેથી લઈશું. એને ઝીણી સમારીને આપણે ધોઈ લઈશું. મિત્રો, હવે આપણે પૂરી માટે લોટ બાંધીશું. આ માટે જોઈશે 2.5 થી 3 કપ ઘઉંનો લોટ. નોર્મલી રોટલી માટે લઈએ છીએ એ જ લોટ લેવાનો છે. 1 ટીસ્પૂન અજમો, 1.5 થી 2 ટીસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન હળદર, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 3/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધો કપ મેલ્ટ કરેલું ઘી અને જરૂરિયાત પ્રમાણે પાણી. ઘઉંના લોટમાં 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું, 3/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન અજમો, 1.5 થી 2 ટીસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધો કપ મેલ્ટ કરેલું ઘી. મિત્રો, અહીંયા તમે ઘીના જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘી બાળકો માટે વધારે સારું હોય છે અને પૂરી ઘીમાં વધારે સારી લાગે છે. 150 થી 200 ગ્રામ ઝીણી સમારેલી મેથી નાખીને આ લોટમાં સારી રીતે મિક્સ કરીશું. મિત્રો, ઘીને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમારો લોટ આ રીતે બાઇન્ડ થાય ને તો તમે સમજી લેશો કે તમારું મોણનું પ્રમાણ બરાબર થયું છે. હવે આ લોટમાં આપણે ધીરે ધીરે જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને લોટ બાંધીશું. મિત્રો, આ લોટ તમારે વધારે કઠણ નહીં અને વધારે નરમ નહીં એ રીતે બાંધવાનો છે. એટલે નોર્મલી આપણે પરાઠા માટે બાંધીએ છીએ એ રીતનો લોટ બાંધી લઈશું. હવે આ લોટને થોડું ઘી લગાવીને એક સરખું કરી લઈશું. હવે આ લોટને સારી રીતે મસળી લઈશું. લોટને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું. બાંધેલા લોટમાંથી એક મોટો લુઓ તૈયાર કરીશું. હવે આ લુઆમાંથી આપણે એક મોટી રોટલી વણી લઈશું. મિત્રો, અહીંયા રોટલી આપણે વધારે જાડી નહીં અને વધારે પાતળી નહીં એ રીતે વણી લઈશું. હવે પૂરી કટરના મદદથી આ રીતે નાની નાની પૂરીઓ કટ કરીશું. મિત્રો, જો તમારા પાસે આ પૂરી કટર ના હોય તો તમારી પાસે નાની વાટકી હોય એના મદદથી પણ તમે આ રીતે પૂરી તૈયાર કરી શકો છો. હવે આપણી પૂરી કટ થઈ ગઈ છે. બાકીનો વધેલો લોટ આપણે કાઢી લઈશું. હવે આ પૂરીઓને આપણે ફોર્કની મદદથી પ્રિક કરી લઈશું. મિત્રો, આપણી પૂરીઓ તળતી વખતે કડક બને અને ફૂલે ના એ માટે આ રીતે આપણે પ્રિક કરી લઈશું. મિત્રો, મેથીની પૂરી ક્રિસ્પી અને કડક બનાવવા માટે આ 2 સ્ટેપનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. લોટ બંધાઈ જાય ને એ લોટને તમારે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ થવા દેવાનો છે અને પૂરી વણાઈ જાય તો એ પૂરીઓને પણ તમારે 10 મિનિટ માટે રહેવા દેવાની છે. કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું. આ રીતે નાનો ટુકડો નાખીને ઉપર આવે તો તમે સમજી લેશો કે તમારું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે એક એક કરીને પૂરીઓને ડીપ ફ્રાય કરીશું. મિત્રો, અહીંયા હું તમને એક સલાહ આપવા માગું છું.
પૂરીઓ તળતી વખતે તમને જરૂર લાગે એટલું જ તેલ તમે તળવા માટે લેજો, જેથી તમારા તેલનો બગાડ ના થાય. પૂરીને આપણે મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. મેથીની પૂરી આ રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય કે તમે બાઉલમાં કાઢી લેજો. તો મિત્રો, સરસ મજાની ક્રિસ્પી મેથીની પૂરી બનાવીને તૈયાર થઈ ગઈ છે. મિત્રો, આ તમે એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો અને જ્યારે મન થાય ને ત્યારે તમે ચા જોડે ખાઈ શકો છો. સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.